ડે 2 વાતચીતને આગળ વધારો. હાઉ આર યુ? અને તેનાથી વધુ. વિષય હાલચાલ પૂછવા, તેના જવાબ આપવા અને વાતચીત ચાલુ રાખવી. નમસ્કાર મિત્રો. ડે 2 માં તમારું સ્વાગત છે. કાલે આપણે શીખ્યા હેલો અને ગુડ મોર્નિંગ કહેતા. શું તમે કાલે કોઈની સાથે પ્રેક્ટિસ કરી? જો નથી કરી તો આજે ચોક્કસ કરજો. આજે આપણે એક ડગલું આગળ વધીશું. જ્યારે આપણે કોઈને પૂછીએ કે કેમ છો, તો માત્ર ફાઇન કહીને અટકી જવું જરૂરી નથી. આજે આપણે સ્માર્ટ રીતે જવાબ આપતા અને વાતચીત લંબાવતા શીખીશું. તૈયાર છો ને? કેમ છો પૂછવાની અલગ રીતો. આપણે હંમેશા પૂછીએ છીએ હાઉ આર યુ? હાઉ આર યુ? પણ અંગ્રેજીમાં બીજા પણ ઘણા રસ્તા છે જે તમને પ્રોફેશનલ બનાવશે. હાઉઝ ઇટ ગોઈંગ? હાઉઝ ઇટ ગોઈંગ? આ થોડું કેઝ્યુઅલ છે. હાઉ આર યુ ડુઈંગ? હાઉ આર યુ ડુઈંગ? આનો અર્થ પણ કેમ છો જ થાય છે. વોટ્સ અપ? વોટ્સ અપ? આ તમારા ખાસ મિત્રો માટે, જેનો અર્થ થાય શું ચાલે છે. પ્રેક્ટિસ. ચાલો મારી સાથે બોલો. હાઉઝ ઇટ ગોઈંગ? થોડો પોઝ આપો. સ્માર્ટ જવાબો કેવી રીતે આપવા? જો કોઈ પૂછે હાઉ આર યુ, તો આપણે હંમેશા કહીએ છીએ આઈ એમ ફાઇન. પણ ચાલો થોડા નવા શબ્દો શીખીએ. આઈ એમ ડુઈંગ વેલ. હું મજામાં છું. આઈ એમ ગ્રેટ. હું એકદમ મજામાં છું. કાન્ટ કમ્પ્લેન. બધું બરાબર ચાલે છે, કોઈ ફરિયાદ નથી. નોટ બેડ. ખરાબ નથી, ઠીકઠાક છે. યાદ રાખજો, જવાબ આપ્યા પછી સામેની વ્યક્તિને પણ પૂછવું જોઈએ. તેના માટે કહો એન્ડ યુ, અને તમે, અથવા હાઉ અબાઉટ યુ. રોલ પ્લે. રોલ પ્લે વાતચીતનું ઉદાહરણ. ચાલો એક નાનકડો સંવાદ કોન્વર્સેશન જોઈએ. ધારો કે બે મિત્રો, રાહુલ અને અજય મળી રહ્યા છે. રાહુલ: હાય અજય, ગુડ મોર્નિંગ. અજય: ગુડ મોર્નિંગ રાહુલ. હાઉઝ ઇટ ગોઈંગ? રાહુલ: આઈ એમ ડુઈંગ ગ્રેટ, થેન્ક્સ. એન્ડ યુ? અજય: આઈ એમ ફાઇન ટુ. જોયું? આ કેટલું નેચરલ લાગે છે. તમારે પણ આવી જ રીતે નાના નાના સંવાદોની પ્રેક્ટિસ કરવાની છે. સામાન્ય ભૂલો, કોમન મિસ્ટેક્સ. ઘણા લોકો એક ભૂલ કરે છે. જ્યારે કોઈ પૂછે હાઉ આર યુ, તો લોકો જવાબ આપે છે આઈ એમ ફાઇન, એન્ડ યુ. આ સાચું છે, પણ ક્યારેક લોકો ભૂલથી માયસેલ્ફ ફાઇન કહે છે, જે ખોટું છે. હંમેશા આઈ એમ અથવા આઈ એમ નો ઉપયોગ કરો. આજનું હોમવર્ક અને પ્રેક્ટિસ. આજનો તમારો ટાસ્ક છે. તમારા કોઈ પણ એક મિત્રને ફોન કરો અથવા મેસેજ કરો અને તેમને આ રીતે પૂછો, હે, હાઉઝ ઇટ ગોઈંગ? અને જો તે પૂછે તો આઈ એમ ગ્રેટ એમ કહીને જવાબ આપો. મિત્રો, ઇંગ્લિશ બોલતા ત્યારે જ આવશે જ્યારે તમે મોઢેથી બોલવાની શરૂઆત કરશો. શરમાશો નહીં. સમાપન, આઉટરો. આજે આપણે શીખ્યા વાતચીતની શરૂઆત કરતા. કાલે ડે 3 માં આપણે શીખીશું કે જ્યારે આપણને કોઈનું ઇંગ્લિશ સમજાય નહીં ત્યારે તેને ફરીથી કહેવા માટે વિનંતી કેવી રીતે કરવી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો જેમને ઇંગ્લિશ શીખવું છે. See you tomorrow.